નસવાડી એસબી સોલંકી વિદ્યા મંદિરની જર્જરિત હાલત, 800થી વધુ વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં। સ્થાનિક વિસ્તારની જાણીતી શૈક્ષણિક સંસ્થા એસબી સોલંકી વિદ્યા મંદિર હાલમાં પોતાની બદહાલીના કારણે ચર્ચામાં આવી છે। શાળાના વર્ષો જૂના બિલ્ડિંગની મરામત ન થવાના કારણે વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। મુખ્ય સમસ્યાઓમાં તૂટેલી બારીઓ અને ખરતા પોપડા, શાળાના 20 રૂમના વિશાળ બિલ્ડિંગમાં પાયાની સુવિધાઓનો અભાવ વર્તાઈ રહ્યો છે। બારીઓનું દુર્દશા, પહેલા માળના કેટલાક રૂમમાં બારીઓ જ ગાયબ છે, જ્યારે ગ્રાઉન્ડ ફ્લોર પર બારીઓના કાચ અને ફ્રેમ તૂટેલી હાલતમાં છે। જોખમી છત, બિલ્ડિંગ ઘણું જૂનું હોવાથી છત પરથી સિમેન્ટના પોપડા ખરવાની ઘટના બની રહી છે, જે ગમે ત્યારે મોટી દુર્ઘટના નોંધી શકે છે। વિદ્યાર્થીઓની સંખ્યા, આ જોખમી ઇમારતમાં ધોરણ 9થી 12ના અંદાજિત 800થી વધુ વિદ્યાર્થીઓ દરરોજ અભ્યાસ માટે આવે છે। તંત્ર અને સંચાલકોની ભૂમિકા પર સવાલ, શાળામાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓની માંગ છે કે જિલ્લા શિક્ષણ અધિકારી ડીઈઓ દ્વારા તાત્કાલિક ધોરણે આ બિલ્ડિંગની તપાસ કરવામાં આવે। વર્ષો જૂની આ ઇમારતની મરામત કરાવવી હવે અનિવાર્ય બની ગઈ છે। જો સમયસર રિપેરિંગ કામ નહીં કરવામાં આવે તો ચોમાસા કે પવનના દિવસોમાં વિદ્યાર્થીઓને રૂમમાં બેસવું પણ મુશ્કેલ બનશે। અમે તૂટેલી બારીઓ અને બિલ્ડિંગની સ્થિતિ અંગે શાળાના સંચાલકો મંડળને લેખિત અને મૌખિક જાણ કરી દીધી છે। હાલમાં રિપેરિંગનું કામ ધીમે ધીમે ચાલી રહ્યું છે। ઇન્ચાર્જ આચાર્ય એસબી સોલંકી વિદ્યા મંદિર, નિષ્કર્ષ શિક્ષણના ધામ ગણાતી આવી સંસ્થાઓમાં જ્યારે બાળકોની સુરક્ષા જોખમાય છે ત્યારે ગંભીર વિષય બની જાય છે અને તંત્ર, સંચાલકો એ સંકલ્પ સાધીને વહેલી તકે નવી બારીઓ નાખવી જોઈએ અને છતનું મજબૂતીકરણ કરવું જોઈએ, જેથી 800 બાળકો નિર્ભય બનીને અભ્યાસ કરી શકે। ચિરાગ ગુપ્તા, છોટાઉદેપુર।